મિત્રો, ગાય માતાએ જણાવ્યું કે કયું પાપ મનુષ્યને ગરીબીની તરફ લઈ જાય છે. ગાય માતાની અદ્ભુત અને ધાર્મિક કથા જે પણ માણસ ધ્યાનપૂર્વક સાંભળે છે તેના જીવનનું બધું દુઃખ દૂર થઈ જાય છે. એક સમયની વાત છે. ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાસ પર્વત ઉપર વિરાજમાન હતા. શાંત અને દિવ્ય વાતાવરણમાં બંને પૃથ્વીલોકના સૌંદર્યનો આનંદ લઈ રહ્યા હતા. ત્યારે માતા પાર્વતીએ ભગવાન શંકરને કહ્યું, હે નાથ, આપણે પૃથ્વી ભ્રમણ કર્યાને ઘણો સમય વીતી ગયો છે. આપણે પૃથ્વીલોક પર જવું જોઈએ. ભગવાન શંકરે કહ્યું, પાર્વતી, તમે સાચું કહી રહ્યા છો. આપણે પૃથ્વીલોક પર જવું જોઈએ અને લોકોનું સુખ દુઃખ જોવું જોઈએ. ત્યાર પછી માતા પાર્વતી અને ભગવાન શંકર પૃથ્વીલોક પર આવે છે. પૃથ્વીલોક પર એક વિશાળ બગીચામાં એક લીલાછમ સુંદર વૃક્ષની નીચે એ આવીને બેઠા. ત્યાં ચારે બાજુ સુંદર લીલું ઘાસ ફેલાયેલું હતું.